એ ભાઈ કેમ બગા ખાસો આજે હું તો નથી હરખી ઊંઘ નહોતી આવતી. કેમ ક્યાં દરિયો વાળા ગયો તો તું મને વિચાર આવતા હતા. કેવો વિચાર મેં કીધું આ કૂતરાને ચી કેમ નથી કહેતા? કૂતરાને સિંહ કેમ નથી કહેતા? વિચારવા જેવું આપલી ઈ નો કે ભાઈ ઈ કૂતરું કે ને સિંહ કે એટલે નો કે. હાલો તો ઈ જાવા દો. જાવા દો. તો લાડવા હોય એને રસગુલ્લા કેમ નથી કહેતા? લાડવા ને રસગુલ્લા એની મને કઈ ખબર નહીં હો. આ તો ઈ જાવા દો. હા જાવા દો. તો પછી મીંદડાને ઉંદેડું કેમ નથી કહેતા? પણ તું આટલો બધો ખુલ્લો મગજ દોડાવે છો. હવે વિચાર આવતા હતા. આટલો બધો વિચાર ન કરતો તું હવે. મીંદડા ને ઉંદેડું સિંહ કૂતરું કેવા કેવા વિચાર કરે પણ લે એ લાલુ બાબા કઈ બાજુ જાવ છો? પ્રોગ્રામ માં જાવ છું મસ્કા. ક્યાં પ્રોગ્રામ છે? તો ગસેટ ના કરે કેમ ન્યા? ઢોકળા ભાઈ નો આપણે બેસ નામ નો ગયા ઠીક હા એની પાછળ પ્રોગ્રામ રાખેલો છે. ગુગા શેઠી નહીં રાખ્યો? હા ગસેટ ઠીક તો નહીં કલાકાર કોણ કોણ આવે છે? કલાકાર નામી અનામી ગોકુળભાઈ ગુગા છે અને હું ઢોલ વગાડવા વાળો. પણ હવે આ ગોકુળભાઈ ને ગગા શેઠને ક્યાં ગાતા આવડે કાઈ? હા પછી એટલે તે મને એમ કીધું છે કે હાઈસ કલાકાર મસ્કાને કેજે આમંત્રણ સ્પેશિયલ આપતો આવજે. હાશ હાસ્ય કલાકાર હા મને કીધું. હા પણ એમાં એવું છે લાલુ બાબા આમ જો મને છે ને દાંત કઢાવવાનું કીધું પણ હું કાઈ વાંધો નહીં મારી રીતની બધી ટ્રાય કરીશ. હું તમ તાર બધાને દાંત કઢાઈ નાખીશ બસ. લાલુ બાબા ક્યાં ગયા? લાલુ બાબા કારું ના વૈયા જા. હે ઠીક એ મને આમંત્રણ દેવા આવ્યા હતા. હાલ પલી તો આપણે ત્યાં હાસ્ય કલાકારમાં છીએ આપણે જવું પડશે. હાલ દુકાન બંધ કરી દીધી. એ ગોકુળિયા સુર મળી ગયો ને? હાઓ એક નંબર બોલો. હારું ગાજો વાત પાટી જાવ જોવે. હા તો કાઈ વાંધો નહીં એક નંબર. ગરુ સાહેબ ઓકે બસ તો વાંધો નહીં. બસ હા લો લાલુ કાકા વાલો. હા હા આવો આવો લાલુ દાદા મસ્કો નો આવ્યો? આવે છે વાય આવે છે. છે? હા 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 એવા ગલોટિયા પાન સેન્ટર ના માલિક મસ્કાભાઈ આપણી સમક્ષ પધારી રહ્યા છે તો તેમને તાળીના ગડગડાટ થી વધાવી લ્યો બધાય. હા તો મસ્કાભાઈ તમે હાસ્ય કલાકારમાં આવી ગયા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને મારે હવે આ ઢોકળાભાઈ વિશે બે શબ્દો કહેવા છે તેમની શ્રદ્ધાંજલિ વિશે. તો એમની વિશે હું બે શબ્દો કહીશ. ઢોકળાભાઈ તો ગામના પૂછ મારતા તો એ ગામ એને મારી રીતે રાખતું રે. ગામના ખૂણે બેટા બેટા રે ઓટલા ભાંજા રે. ઢોકળાભાઈ કે મારે લગન કરવા કોઈ કોઈ આગળ હાલ્યું નહીં. લગન કરતા લીલ પણાવી પડી રે. ઢોકળાભાઈ તો ઉડાઈને ગીતમાં ભંગ પડાવે છો. હા તો કાંઈ વાંધો તો ખિસ્સામાં પૈસા નો કાઢતો હવે વગાડો. ઢોકળાભાઈ તો વાંઢા રહી ગયા રે. એ ગોકુળિયા આ કેમ વાંઢાનું ને એવું બધું મારું કેમ કેશો? લા ભાઈ ઢોકળાભાઈ વાંઢા થતા ને હવે તો ગામના ઓટલા નો ભાંગતા. તો મને એમ કે તું મને કેતો છે. હા ના હજી તો ઢોકળાભાઈ ગામની દુકાને બાકી માંગતા હા યા તો એ બધું આવે આમાં. હાલ હાલ લાલુ બાબાને કહેતા હતા ને મને લાગ્યું ગોકુળભાઈ હું વાતો કરો છો? કાંઈ નહીં હવે હાલો હજી એક ગીત ગાઈ નાખું એની વિશે. બીજાનો વારો આવવા દેજો. હા હા ભાઈ બધાને વારો આવી જશે ચિંતા કરો માં. ચાલુ કરો તો ગાઈ નાખું હું એનું ગીત એક. હા હા લલકારો લલકારો. આ બધી તૂટ્યો તાર કામનો હતો મોવાળ ખોટ પડી એવા ગામને હવે શું કરવું હવે ગામને. આ બધી તૂટ્યો તાર
મસ્કા વાજી દે રાખ તો જલ્દી લેતો આવડા લૂટી લો બસ ગુગુભાઈ પોરો ખાઈ લો રે બસ વાણીને વિરામ આપી દો તમારી વાણીને હવે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું અને હવે ગગા શેઠ આવશે તે બે શબ્દો કહે છે ઢોકળાભાઈ વિશે એ ગોકુળિયા લાલુ દાદા ને વારવાર હા તો લાલુ દાદા આવે છે અને ઢોકળાભાઈ વિશે બે શબ્દો ઈ કહે છે હાલો હાલો આપણે ચાલુ છે હું લાલુ દાદા પણ હા 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 હાલો આપણે એને ઢોકળાભાઈ ની યાદમાં આપણે બધા અહીંયા ભેગા થયા છીએ હા 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 અને ઢોકળાભાઈ ની આપણે બે વાત કેવી છે હા હા ઢોકળાભાઈ હતા તો ગામના ભૂસણિયા એ ઢોકળાભાઈ જાતા જતા આપણને એક વાત કીધી છે મને એક વાત કીધી હા પણ કહું છું ભાઈ એ મને કીધું વાંઢો રેજે પણ લગ્ન ન કરતો હવે હું ઢોકળાભાઈ તો વહી ગયા એટલે એની વાતો વહી ગઈ આપણે જો એકચ્યુઅલી કોઈ માંગા આવે તો આપણે કોઈ ના પાડવાની થતી નથી લગ્ન કરી લેવાના છે આપણે બાય 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 અને આપણે બીજી વાત કેવી છે કે ગામમાં લાંબા લાંબા વાળ વાળા કૂતરા બહુ ભય છે પાછા કૂતરા એમ કે એકચ્યુઅલી એમ તમને જોઈ લેવાના અને પાછા શેઠના ઓલે નોકર બનીને કામ કરતા હોય અને પાછા આપણને એમ કે એકચ્યુઅલી અમને જોઈ લેવાના એ લાલુ દાદા મારી વિશે શું કરવા બોલો છો તારી વિશે ક્યાં બોલો ભાઈ ઢોકળાભાઈ વિશે બોલું છું હે મને એવું લાગ્યું કે મારી વિશે બોલતા છે તો હાલો પાછા એમ કે કૂતરા કે અમે એકચ્યુઅલી જોઈ લેવાના તમે કૂતરા જોવો ભાઈ તો હાલો હવે આપણે બે શબ્દ કહી દીધા છે તો હવે આપણે આપણી વાણીને વિરામ આપીશું મારા બે શબ્દ સાંભળવા માટે ધન્યવાદ હવે આપણે વાણી વિરામ કરીએ છીએ અને હવે ગગા શેઠ આવે છે આમ તો છે ને હું ઢોકળાભાઈ બે બહુ હારી રહેતા એને એક જ ગીત ગમતું એ મને કીધેલું કે મારી શ્રદ્ધાંજલિમાં એક ઈ ગીત ગાજે એમ કયું ગીત આ ઈ ગીત ગાવો ખૂબ ગમતું ઢોકળાભાઈ ને હાલો સલો હા હાલો પરદેશ 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 જાના લહે બાય બાય मुझे छोड़ के देश वगालो वगालो તો હવે થોડીક વાત કરવી છે મારે હા હા કે ખિસ્સામાં હું 10-20 રૂપિયા આવી જા દુકાન કરી દુકાન તો ઘેરે ખીચડી ના વાંધા હોય માણસો રાખે માણસો નોક કરો તો વાહ ગગા શેઠ વાહ ગગા શેઠ વાહ 2-3 મહિના ખમો દુકાનનો હંકેલો થાશે જોજો તમે હા 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 લેણું નીકળશે બાર લેણું હા હા. તો ખોલ દેશે ને તરત ખબર પડશે હા, હંકેલી લેવી પડશે તાળિયા તાળિયા તો આ સમય જાજો મારે નથી લેવો હા, હા. તો મારી વાણીને વિરામ આપું હજી કલાકારો હાસ્ય કલાકારો બાકી છે તો આપણે મસ્કાભાઈ ને કહીએ 2-3 શબ્દો કે હા, મસ્કાભાઈ આવો નહીં હું ગીત નહીં ગાઉં કારણ કે એ મારો વિષય નથી હું કરે બે શબ્દો કેને આપણે ગોકુળભાઈ હિત કહું છું હું તો હાસ્ય કલાકાર છું ને પણ કોઈ દાંત જ ન કાઢ્યા કોણ દાંત કાઢે હારા કઈક જોક્સ કેને હા 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 હવે હું તમને બધાને એક જોક્સ કહીશ એ જોક્સ બહુ એટલે બહુ બધાને દાંત આવે એવો છે મેં એક વાર છે ને આ જોક્સ ઢોકળાભાઈ ને કીધેલો તેને છે ને એટલા દાંત કાઢ્યા ને તેને 2 દિવસ તો પેટમાં દુખ્યું એને દવા લેવી પડી એટલા દાંત કાઢ્યા હતા તો આજ તો ઢોકળાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ હું એને સંભળાવીશ એની આત્મા સાંભળતી હશે તો ઢોકળાભાઈની આત્માને શાંતિ મળે એવી આપણે પ્રાર્થના કરીશું ઢોકળાભાઈ તમે આ જોક્સ સાંભળીને દાંત કાઢજો તો મને મજા આવશે અને તમે બધાય પણ દાંત કાઢજો જોક્સ કેને હવે કહું છું હા હા ભર ઉનાળો હતો રોડ ઉપર છે ને કીડીબેન ગાડી લઈને જતા હતા સામે હાથીભાઈ આવતા હતા હું લાવતા ઈ એક્શન નો કરવાની હોય એમ નામ કહી દેવાનું હોય એ ગોકુળિયા સુપ્રેમભાઈ એક્શન કરવા દે હા, હાથીભાઈ આવતા હતા હું લાવતા અને કીડીબેન ને ડાયરા નો ઉજાગરો હતો એ ડાયરો જોવા ગયેલા હતા તે છે ને એને બહુ ઊંઘ આવતી હતી તે કીડીબેન ને આંખ લાગી ગઈ ચાલુ ગાડીએ આંખ લાગી ગઈ તો
તો બચારકની ગાડી સ્લીપ મારી ગઈ અને હાથીભાઈ હારે એનું એક્સિડન્ટ થયું. કીડીબેન ને તો કઈ ન થયું, પણ હાથીભાઈ ને માથામાં હેમરેજ થઈ ગયું અને ઈ જગ્યા પર હાથીભાઈ ઘટના સ્થળે એનું મોત થયું. કઈ દાંત નથી આવતા, દાંત આવે એવું કે ને. અને આ તો જૂના જોક્સ થઈ ગયા, કઈક નવા જોક્સ કે. એ મસ્કા ચપ્પલ આવશે હમણે. એ મસ્કા આના જોક્સ કે કીધું તો છે આ જોક જૂનો થઈ ગયો હશે. તો હાવ જૂનો નાના છોકરાને યાદ હોય. ઠીક, વાંધો નહીં કહું છું હવે ખમો ઘડી ખમો. મેં મારી ડાયરીમાં એક સરસ મજાનું સોંગ લખ્યું છે, હાસ્ય સોંગ છે, સાંભળજો. તમને બધાને મજા આવે તો જ બકે, નકર તમ તારે છે ને છૂટા ચપ્પલનો ઘા કરજો બધા. બબ્બે જોડી પહેરીને આવ્યા હોય કે ચાર જોડી પહેરીને આવ્યા હોય, બધા ચપ્પલ છે ને માટી પર ઘા કરજો. બસ તમને મજા આવે તો જ બકે. તો સાંભળો ઈ ગીત. એ કૂતરો બોલે હાવ 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 હાવ, મીંદડો બોલે મ્યાઉ 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 મ્યાઉ, એ કોયલ બોલે કૂ કૂ કૂ, કાગડો બોલે ક્વા ક્વા ક્વા, ગધેડો બોલે વાકાઉ વાકાઉ, મોરલો બોલે અટાહુ એ ભાઈ ભાઈ એમ તો બોલો કો. હા લે હવે બોલ છું. હા, હાથી બોલે બાય 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 બાય. સિંહ બોલે બાય 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 બાય. ઉંધેડું બોલે એ મસ્કા મસ્કા હારું ગા હરકુ ઓલા ભાઈ જો આમ જો ડાયટ માં છે. ચપ્પલ કાઢ્યા, હા હરખું ગા. હરકુ ગાવા માં હા. એ ઢોકળા ભાઈ આઈ મિસ યુ, તમે ક્યાં છો ઢોકળા ભાઈ, મારી આંખ રડે છે ઢોકળા ભાઈ. ભાગો